દેશના અનેક રાજ્યોની અંદર જાહેર કરવામાં આવ્યું છે હાઈ એલર્ટ. એક સાથે ગુજરાત તરફ અને ભારત દેશ તરફ બે ભયંકર સિસ્ટમ અને વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. ફિલિપાઇન્સ, વિયેતનામના વિસ્તારોની અંદર આ દેશોની અંદર સક્રિય બનેલું ભયંકર વાવાઝોડું યાગી વાવાઝોડું હવે ભારત દેશ તરફ ટકરાવવા માટે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે. તે જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ભારતના અનેક રાજ્યોની અંદર ટકરાવવા માટેની તૈયારી કરતું જોવા મળ્યું છે. અને બંગાળની ખાડીના દરિયાકાંઠે આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની અંદર તો અત્યારે રીતસરનો મેઘરાજાનો કાળો કહેર મેઘતાંડવ અત્યારે શરૂ જોવા મળી રહ્યો છે. સાથે સાથે નવી લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે અરબ સાગરના દરિયાની અંદર પણ હલચલ સક્રિય બનીને અત્યારે હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. અને બંગાળની ખાડીને અડીને આવેલા પંથકો બેંગલવી, મુંબઈ અને ગુજરાતના અનેક રાજ્યોની અંદર, ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે રાત્રિ પહેલા જોવા મળશે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ. વિયેતનામના દેશોની અંદર અત્યારે યાગી નામના વાવાઝોડાનો હાહાકાર અને તીવ્ર પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિસ્તારોમાં આ વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળ્યું છે. અને આ વાવાઝોડું યાગી નામના વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ તીવ્રતાથી આગળ વધતું જોવા મળ્યું છે. અને અનેક વિસ્તારોમાં આંધી તુફાન જેવો માહોલ આ વાવાઝોડાના કારણે સર્જાયેલો જોવા મળ્યો છે. અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફિલિપાઇન્સ, વિયેતનામ, થાઇલેન્ડ અને મ્યાનમારના વિસ્તારોમાં અત્યારે ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે. તે જ સમયગાળાની અંદર જે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું લો પ્રેશર બનીને આગળ વધતું જોવા મળ્યું છે. ને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર પડેલા પુષ્કળથી લઈને અતિ ભારે વરસાદ જેવો નવો વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં બેસવા જઈ રહ્યો છે. હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, પરંતુ ચિત્રા નક્ષત્રની અંદર ગુજરાતનું ચિત્ર બદલી જાય તેવા ભયંકર વરસાદના એંધાણો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. આમ ગુજરાતની અંદર અત્યારે ભાદરવી મહિનાની અંદર ભાદરવી તડકે બળે તેમ કડાકા ભડાકા સાથેને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં રીતસરનું આભ ફાટે, ગુજરાત ડૂબતું હોય તેમ, મકાનો પાણીની અંદર તણાતા હોય તેમ ફરી એકવાર ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદના એંધાણો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ એક નવી સિસ્ટમનું ભારે જોર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે. આમ ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોના કારણે ત્રણેય દિશાઓમાંથી પુષ્કળ ભયંકર અને તોફાની પવનો ગુજરાત ઉપર અત્યારે ફૂંકાઈને ભારે જોર દરિયાકાંઠાની અંદર વધારતા જોવા મળ્યા છે. અને હાલ ગુજરાતની અંદર પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ અત્યારે જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે બફારો ગુજરાતમાં જોવા મળવાનો છે. પરંતુ ગુજરાતની અંદર નવી સિસ્ટમના એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 7 દિવસની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. બંગાળની ખાડીની સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળશે, ને જેના કારણે ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદના મોટા એંધાણો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. અને આજની સાંજ પહેલા ગુજરાતમાં મેઘરાજાની ભયંકરથી લઈને તોફાની બેટિંગો ગુજરાતમાં જોવા મળવાની છે. સાથે સાથે અત્યારે એક નવી સિસ્ટમનો સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળ્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ઠેર ઠેર વિસ્તારોમાંથી પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચતી જોવા મળી છે. અરબ સાગરના દરિયામાંથી, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી, થાઇલેન્ડ, મ્યાનમારના વિસ્તારોમાંથી પણ તીવ્ર પવનો ખેંચીને આ સિસ્ટમનું કેન્દ્રબિંદુ અત્યારે બંગાળની ખાડીમાં અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે. અને સિસ્ટમનું કેન્દ્રબિંદુ મજબૂત હોવાના કારણે
ગુજરાત રાજ્ય માટે આવનારી 18 કલાક ખૂબ જ ખતરા સાબિત થઈ શકે છે. 18 કલાકની અંદર ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારોમાં વાદળો ફાટતા જોવા મળશે અને ગાજવીજ સાથે મેઘરાજાની ભયંકરથી લઈને અતિ ભારે બેટિંગ ગુજરાત ઉપર જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના પગલે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છના પંથકોની અંદર પણ રીતસરનું મેઘરાજાનું તાંડવ આજથી લઈને આવનારા 7 દિવસોની અંદર જોવા મળી શકે છે. ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાએ તોફાન દર્શાવેલું જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાતમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા થવાને લઈને પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે, જેમાં વીજળીના ચમકારાની સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાત ઉપર અતિ ભારે વરસાદના મોટા વાદળો અત્યારે ઘેરાઈને ગુજરાતમાં દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે. અને એક સિસ્ટમનો પટ્ટો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર, ગુજરાતનો વિસ્તાર, મુંબઈ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના દરિયાની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક સિસ્ટમનો પટ્ટો આ વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળ્યો છે. અને સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે હવે સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહેલી જોવા મળી છે, જેના કારણે આગામી 3 કલાકની અંદર વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને નાગપુરના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના અનેક પંથકોમાં આજની રાત ખૂબ જ ઘાતક સાબિત થતી જોવા મળશે. રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળશે. મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર પવનોની સાથે અને વીજળીના ચમકારાની સાથે આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર નકશો જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી જાહેર કરવામાં આવી રહી છે. કયા વિસ્તારોની અંદર કેવા વરસાદને લઈને શું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેની માહિતી નકશા ઉપરથી મેળવીએ. ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 12 તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજે ગુજરાતના ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવા વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ વિસ્તારોમાં ભારે રેનફોલ થવાની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. અને આ વિસ્તારોમાં વરસાદની શક્યતા થોડા ધીમા પ્રમાણની અંદર એટલે કે 26% લઈને 50%ની અંદર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે આ તમામ વિસ્તારોની અંદર આજરોજ 50% લઈને 75% સુધીના ભારે વરસાદનું પૂર્વાનુમાન આ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન કેન્દ્ર, જેમાં ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ તરફથી જાહેર કરવામાં આવી છે. અને હવામાન વિભાગ દ્વારા આ સચોટ માહિતી આપવામાં આવી રહી છે. અને સચોટ માહિતીની જોતા આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 13 તારીખ સુધીમાં અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં મોટા પલટાઓ આવેલા જોવા મળશે. પલટાની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ગુજરાત રાજ્ય માટે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આજરોજ ગુજરાતની અંદર ભારે વરસાદનું પૂર્વાનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજરોજ સાબરકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લી, બનાસકાંઠાના જિલ્લામાં પાટણ, મહેસાણા અને ગાંધીનગર, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે પવનોની તીવ્રતા સાથે મોટા પલટાવ સાથે વરસાદ ખાબકવાની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર અને અહેમદાબાદના જિલ્લાઓની અંદર આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ જિલ્લાઓમાં રીતસરની સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે અને સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દબાણ સક્રિય બનાવતું હોવાના કારણે આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદીય સિસ્ટમનું પૂર્વાનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જેમાં સદાબહાર જંગલો આવેલા છે, લીલાછમ જંગલો આવેલા છે, અને આ જંગલવાળા વિસ્તારોમાં
મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરવા માટે તૈયાર બેઠેલા જોવા મળ્યા છે, જેમાં ભરૂચનો જિલ્લો, નર્મદાનો જિલ્લો, તાપી, ડાંગના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, નવસારી અને વલસાડના જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં આજે ગાજવીજ વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર આજે સિસ્ટમની ગતિ થોડીક નબળી પડેલી જોવા મળી છે. સિસ્ટમનું જોર થોડું ગુજરાતની અંદર ઘટેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનું જોર ઘટતું હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, પોરબંદરના જિલ્લાની અંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના જિલ્લાની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના જિલ્લામાં, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે હળવા વરસાદનું પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને કચ્છની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન આજે દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળશે. ગાજવીજ સાથે ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમો અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરો વધતી જોવા મળવાના કારણે ઠેર ઠેર જિલ્લાઓમાં મોટા પલટા આવી શકે છે અને આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી 11 તારીખ સુધીની અંદર આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. 12 તારીખથી ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર નબળું પડેલું જોવા મળશે, જે બાદ 13 તારીખના રોજ પણ ધીમી ધારે છૂટો છવાયો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારા 13 તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે.